નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી વડોદરા ભાગોળ મદ્રસાએ મુફીદુલ ઇસ્લામમાં ઇસ્લામી તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને દુનિયાવી જ્ઞાન સાથે ઇસ્લામી જ્ઞાન મેળવવામાં પણ પ્રોત્સાહન મળે તે આશયથી ઇસ્લામી જ્ઞાન તાલીમ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું। મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે સાવલીના વડોદરા ભાગોળ વિસ્તારમાં ઇસ્લામી તાલીમ આપતું મદ્રસાએ મુફીદુલ ઇસ્લામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇસ્લામી તાલીમ અનુસાર જીવન વ્યતીત કરવા, સેવાભાવ, માતા પિતા તેમજ વડીલોનો આદર અને નમાઝ અદા કરવાની રીત વિષયે મેળવેલા જ્ઞાનની ઇસ્લામિક નોલેજ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મદ્રસાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેઓએ વક્તવ્ય અને ઇસ્લામી નાત શરીફ અને સવાલ જવાબ રજૂ કર્યા હતા। સાવલીની વિવિધ મસ્જિદના ઇમામ એ સંયુક્ત રીતે નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ કૃતિઓમાંથી પ્રથમ, દ્વિતીય જેવા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ સહિતને પ્રોત્સાહનરૂપી ઇનામ વિતરણ કરાયા હતા। સાવલી વડોદરા ભાગોળમાં આવેલ મદ્રસે મુફીદુલ ઇસ્લામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રતિ વર્ષની જેમ સ્પર્ધાનું આયોજન ઇસ્લામિક નોલેજ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું છે।